સુરતમાં નકલી દસ્તાવેજના આધારે મકાન શોધતો શખ્સ પકડાયો છે। હિન્દુ નામ રાખી મકાન શોધતો મોસીબુલ શેખ સકંજામાં આવ્યો છે। મોસીબુલ શેખ પ્રદીપ નામના દસ્તાવેજ લઈ શોધતો હતો મકાન। પોતાની પ્રેમિકા સાથે હિન્દુ વિસ્તારમાં રહેવા માંગતો હતો આરોપી। મોસીબુલ શેખને મુંબઈની એક હિન્દુ યુવતી સાથે સંબંધ હતો। લિવ-ઇનમાં રહેવા માટે હિન્દુ વિસ્તારમાં મકાન શોધતો હતો। હિન્દુ વિસ્તારમાં મકાન ન મળતા મોસીબુલે નકલી દસ્તાવેજ બનાવ્યા। છેલ્લા 5 મહિનાથી હિન્દુ વિસ્તારમાં જ આરોપી રહેતો હતો। એસઓજીએ 2 અલગ અલગ આધાર કાર્ડ, પાન કાર્ડ, આરસી બુક જપ્ત કર્યા છે। મોબાઈલ એપ્લિકેશનની મદદથી નકલી પુરાવા બનાવ્યા હતા। તો બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સુરતમાં ઘટનાઓ જે સામે આવી રહી છે, નકલી પુરાવા બનાવી અને ભારતમાં રહેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આરોપી ભારતમાં ઘણા સમયથી રહેતો હતો નકલી નામ રાખી, તો બીજી તરફ નકલી પુરાવા મળી આવ્યા છે કે જ્યાં હિન્દુ નામ રાખી પુરાવા બનાવડાવ્યા અને ભારતમાં સ્થાયી થયા હતા। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ઘણા એવા મામલા સામે આવ્યા છે કે જ્યાં નકલી દસ્તાવેજો બનાવી ભારતમાં ઘૂસણખોરી કરી હોય, પોલીસની આ વિશે કેવી કાર્યવાહી? જી બિલકુલ જી, એસઓજી પોલીસના હાથે મોટી સફળતા ગણી શકાય। એક તો બાંગ્લાદેશી જે યુવાન છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે શખ્સ છે તે બાંગ્લાદેશી જે ચલણી જે છે તે આપીને ભારતમાં ઘૂસ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ ઠેકાણે રહેતો હતો, પરંતુ એસઓજી પોલીસે આ જે બાંગ્લાદેશી યુવાન છે તેને ઝડપી પાડ્યો છે। જ્યારે અન્ય જે યુવાન છે તે પશ્ચિમ બંગાળનો હતો અને છેલ્લા 14 વર્ષથી સુરતમાં તે રહેતો હતો। ખાસ કરીને સ્પાની જે દુકાન છે તે દુકાનમાં તે પોતે કામ કરતો હતો અને આ દરમિયાન તેને મુંબઈની એક હિન્દુ યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો, પરંતુ સુરતમાં તે પોતે મુસ્લિમ હોવાને કારણે ક્યાંય ભાડાનું મકાન મળતું ન હતું, જેને કારણે આ જે ભેજા બાદ મોસીબુલ ઉર્ફે રાજ જે છે તેને મોબાઈલ એપ્લિકેશનના મારફતે જે પોતાના જે ડોક્યુમેન્ટ છે તેની સાથે છેડછાડ કર્યા હતા। પોતાનું જે નામ છે તે નામ મુસલમાનની બદલે હિન્દુ નામ ધારણ કર્યું હતું અને અલગ અલગ એરિયામાં તે ભાડાનું મકાન શોધી રહ્યો હતો, પરંતુ આ દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી। જે બાતમીના આધારે મોસીબુલ ઉર્ફે રાજની ધરપકડ કરી હતી, જેની પાસેથી ભારતના જે મહત્વના જે આધાર કાર્ડ, પાન કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તે પણ તેની પાસેથી કબજે કરવામાં આવ્યું છે। આ સાથોસાથ તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે, જે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। તો મોબાઈલ અને તમામ પુરાવા લઈ એફએસએલ ખાતે મોકલાયા છે।